અને આગળ વાત કરીએ તો લુખ્ખાઓનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે સુરતના ચોક બજારમાં લુખ્ખા તત્વોનો આતંક ફરી એકવાર જોવા મળ્યો। જાહેર રસ્તા પર હથિયાર સાથે આતંક મચાવ્યો હતો। લુખ્ખાઓએ અનેક વાહનોમાં તોડફોડ કરી। 4 થી 5 લુખ્ખા તત્વોએ આતંક મચાવ્યો। સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે તો ચોક બજાર પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। સુરતમાં વધુ એકવાર લુખ્ખાઓનો આતંક જોવા મળ્યો છે। ચોક બજારના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો જ્યાં ગત રોજ રાત્રે જાહેર રસ્તા ઉપર હથિયારો સાથે વિસ્તારમાં આતંક મચાવ્યો હતો। વધુ અપડેટ સાથે સંવાદદાતા મનીષ પરમાર અમારી સાથે જોડાઈ ગયા છે। મનીષ, સુરતમાં દિવસે ને દિવસે લુખ્ખાઓનો આતંક વધી રહ્યો છે। જી બિલકુલ, વાત કરીએ તો સુરત શહેરના ચોક બજાર વિસ્તારમાં આવેલા એક ઓટો કન્સલ્ટની દુકાનની બહાર છે તે કેટલાક લુખ્ખા તત્વોએ આતંક મચાવ્યો હતો। 4 થી 5 લુખ્ખા તત્વો છે પહેલા જાહેરની અંદર જ જે તલવાર અને ચપ્પુ જેવા ઘાતક હથિયાર વડે નીકળી કરે છે અને ત્યારબાદ જે વિસ્તારને બાનમાં લે છે। આજુબાજુમાં જે વાહન પાર્ક કરેલા છે તે વાહનમાં તોડફોડ કરે છે। એટલું જ નહીં પરંતુ પોતાનો પાપ છુપાવવા માટે આ જે સીસીટીવી છે તે સીસીટીવી પર તોડી નાખે છે। સમગ્ર મામલે જે વિડીયો છે તે અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને વાયરલ વિડીયોના આધારે ચોક બજાર પોલીસ છે તે દોડતી રહી છે અને ચોક બજાર પોલીસે અત્યારે તપાસમાં જાણવા મળી રહ્યું છે કે 2 જેટલા ઇસમોને અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે। જી, આભાર માહિતી માટે।